નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જોવાની છે. આની પહેલા આપણે એક રીત જોઈ ગયા કે સરેરાશ નફાની પદ્ધતિ, એની પછી બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં 3 સ્ટેપમાં આખો દાખલો ગણવાનો હોય છે. એ પહેલા થોડીક આપણને થિયરી આપી છે બુકમાં, એ આપણે જોઈ લઈએ. તો શું કહે છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં આપણે જોયું કે સાદી સરેરાશ પદ્ધતિમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું નહોતું. એટલે કે આપણને વર્ષ આપ્યો હોય પ્લસ બાજુમાં નફો આપ્યો હોય, તો એના વલણને એટલે કે એનું જે વલણ એટલે કે જે રકમ આપી છે એને ધ્યાનમાં લેવામાં આવતું નહોતું, પણ ભારિત નફામાં લેવામાં આવશે. કઈ રીતના આગળ હું તમને કહું. તો હું કહે છે કે વલણને ધ્યાનમાં લેવામાં આવતું નહોતું. ઘણી વખત નફામાં સતત વધારાનું વલણ જોવા મળતું જોવા મળે છે. આવા સંજોગોમાં નજીકના વર્ષોને આ નફાને વધુ અને તે પહેલાના નફાને ઓછો ભાર, સામાન્ય રીતે 1, 2, 3, 4, 5, 6 જુદા જુદા વર્ષના નફાને ભાર આપવામાં આવે છે. જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને સરેરાશ કાઢવામાં આવતી હોવાથી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારિત સરેરાશ નફાને આધારે પાઘડીની ગણતરી ભારિત સરેરાશ પદ્ધતિ કહેવામાં આવે છે. પછી આપણને દાખલો એક આપણને આપ્યો છે, એટલે એમ કહે છે કે આમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવે છે. કઈ રીતના? તો કે જે ભારિત સરેરાશ પદ્ધતિનો જે નફો હશે એ નફો કન્ટિન્યુ વધતો હશે કે કન્ટિન્યુ ઘટતો હશે. હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આનો નફો એવો હોય કે 1000, 2000, 3000, 4000, આમાં કન્ટિન્યુ નફો વધતો જોવા મળે ત્યારે તમારે સમજી જવાનું કે ભારિત સરેરાશની પદ્ધતિ છે. જ્યારે સાદી સરેરાશ હતી ત્યારે પેલા 10000 હોય, 1000 હોય, 5000 હોય, આડોવડો નફો હતો એટલે કે નફાને ધ્યાન લેતા નતા. પણ આમાં આપણે લેવાનું છે તો કે ભાર ક્યાંથી લાવવાનો? તો એમ કીધું છે જ્યારે તમે દાખલાની ગણતરી કરતા હોય એટલે કે પ્રથમ વર્ષ હોય, પ્રથમ વર્ષનો ભાર અને ક્રમશઃ આપણને દેખાય આવે કે નહીં ક્રમશઃ વધે છે અથવા તો ક્રમશઃ ઘટે છે. તો જોઈ લે, આ રીતના વધતો હોય અથવા તો ક્રમશઃ ઘટતો હોય 4, 3, 2, 1, તો પણ આ ભારિત સરેરાશ જ કહેવામાં આવે છે. ક્રમશઃ વધારો કે ક્રમશઃ ઘટાડો. આપણે પાછું તેમ કરી નાખીએ 1, 2, 3 અને 4. તો આપણને કીધું એમ થિયરીમાં આપ્યું છે પ્લસ, હું અહીંયા કહું છું એ તમે સાંભળી લો. ભાર તો જે પહેલું વર્ષ હોય એને ભારમાં 1 આપવાનો, પછી 2, 3, 4 આ રીતના ભાર આપણે આપી દેવાનો છે એકડ 1 થી. ઘણીવાર એવું બનશે કે વર્ષ આડાવાળા આપ્યા હોય એટલે કે 2011 નું વર્ષ નીચે લખ્યું હોય રકમમાં, તો આપણે આપણી રીતના જોઈ નાખવાનું અને પ્રતિ ક્રમશઃ વર્ષ ગોઠવવાના અને નફો ગોઠવી દેવાનો. ત્યાં 11 ની સામે જે આપણને આપ્યો છે કે આની સામે આટલો નફો છે 1000, તો એ નીચેથી વર્ષ ઉપાડી ઉપર મેકવાનું અને એની સામે જે હોય એ લખવાનું. બનશે નહીં 99% એવું બનશે નહીં વર્ષ આડાવાળા હોય, પણ ક્યારેક હોય તોની વાત છે. બાકી તમને આ રીતના આપ્યું હોય તો ભાર 1, 2, 3, 4 આપી દેવાનો. 5 સુધી આપ્યું હોય તો ભાર 5 સુધી આપવાનો. 6 સુધી આપ્યું હોય તો નીચે 6 તમને અહીંયા વર્ષ આપ્યા હોય તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 એ તમારો ભાર થશે. હવે કેવું કરવાનું છે? ભાર કરી નાખ્યો છે, પછી ભારિત નફો. તો આ હકીકતમાં શું છે? ગુણાકાર છે. ગુણાકાર છે. ભારિત નફો એટલે કે નફો અને ભારિત એટલે કે ભાર, આ બંનેનો ગુણાકાર કોલમ નંબર 1 અને કોલમ નંબર 2 નો ગુણાકાર એટલે કોલમ નંબર 3. સમજાઈ ગયું? અને પછી અહીંયા જે તમારો ટોટલ આવે એ કુલ ભારિત નફો કહેવાશે. અહીંયા કુલ ભાર આવશે તો કુલ ભાર તમે ગણી લો. 4 ને 1 5 ને 5 ને 5 10 આવે. એ રીતના તમારો જે ભારિત નફો આવશે એ જે ભારિત નફો મળે પછી આનું ભારિત નફાનું એટલે કે ભારિત સરેરાશ નફાનું સૂત્ર આપણી પાસે છે. કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર. શું સૂત્ર છે? કુલ ભારિત નફાના છેદમાં કુલ ભાર. આનું સૂત્ર છે. અને પછી એમ કીધું હોય કે ભારિત નફાના આધારે પાઘડી ગણો. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અને ભારિત નફો કઈ રીતના મળે? તો કે કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર. તો કે ગોતવા જવાનું નથી, વીણવા જવાનું નથી, સૂત્ર યાદ રાખવાનું નથી. આ રીતના કોલમ બનતા જાય. આ બધાનો સરવાળો છેદમાં ભાર આપ્યા છે એનો સરવાળો, બસ
એ શું થયો કે સરેરાશ ભારિત નફો અને પછી પાઘડી કે તો પાઘડીમાં શું છે સરેરાશ ભારિત નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો ખરીદીના વર્ષો જે સારી સરેરાશ રીત જોઈ એ રીતના આપણને રકમમાં આપેલા હશે 3 વર્ષની ખરીદીના આધારે 4 વર્ષની ખરીદીના આધારે 5 વર્ષની ખરીદીના આધારે અલગ અલગ તમને આપ્યું હશે ચાલો આગળ સૂત્ર લખી નાખો અને આ કોષ્ટક પાકી નોટ બનાવતા હોય તો પહેલા પેજ ઉપર આ રીતના ફર્મો બનાવીને લખી નાખો એક ખાલી કોરું રાખી દો આ ફર્મો આપ્યો પછી એ રીતના દોરો પછી ભારિત નફો આ રીતના લખો પછી ભારિત નફાનું સૂત્ર લખો અને આ રીતના લખો અને જ્યાં ટોટલ આવે ત્યાં બે અંડરલાઈન કરવાનું રાખો તો વધારે સારું છે ચાલો આટલું કરી નાખો ચાલો આગળ થિયરી બાદ આપણે એક ઉદાહરણ જોઈ લે વધારે ખ્યાલ આવી જાય તો ઉદાહરણ નંબર 3 પેજ નંબર 93 ચાલો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ 3 માં આપેલી છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો ખાલી ભારિત સરેરાશ નફો કીધો છે નહીં કે પાઘડી તો આપણે ભારિત સરેરાશ નફો મેળવવાનો છે પણ એ કે પાઘડી તો જોઈએ વર્ષ 2013-14 માં 40000 14-15 માં 50000 15-16 માં 60000 અને 16-17 માં 70000 તો આપણે લખી નાખ્યું 13-14 માં 40000 14-15 માં 50000 15-16 માં 60000 અને 16-17 માં 70000 તો જોવો ક્રમશઃ નફો વધે છે એટલે આપણે નફાના વલણને ધ્યાનમાં લેવાનું રહેશે બાકી અન્યથા લેવાનું નથી તો હવે ભાર કેમ મેં કોને બતાવ્યું એમને શીખવાડ્યું છે નો આવડ્યું હોય તો ફરીથી એકવાર જોઈ લો ક્રમશઃ 1 2 3 4 મેકી દેવાના 1 2 3 અને 4 આ તમારો થઈ ગયો ભાર શું કરવાના ક્રમશઃ મેકી દેવાના છે હવે આગળ ભારિત સરેરાશ નફો રકમ વાંચી નાખી ઓન્લી ફોર ભારિત સરેરાશ નફો જ કીધું બીજું આપણને કંઈ કીધું નથી તો ભારિત સરેરાશ નફો કેમ મળે કોલમ 1 ગુણ્યા કોલમ 2 બરાબર કોલમ 3 અથવા તો ગુણાકારની નિશાની કરી રાખો તો પણ ખબર છે ભારિત અને નફો તો આ નફો છે ને આ ભાર છે એટલે હું બને ભારિત નફો તો કરો 1 ગુણ્યા 40000 એટલે કેટલા આવશે 40000 50000 ગુણ્યા 2 કરો એટલે 50000 એટલે કેટલા થશે 1 લાખ થશે 1 લાખ થશે તો કે આ 60000 છે અને આ કેટલા છે 3 છે તો 6 કા 6 6 દુ 12 ને 6 તેરી 18 એમ કરો પણ તો પણ ચાલશે અને 60000 ગુણ્યા 3 કરશો તો પણ તમારી આ રીતના આન્સર આવી જશે તો કરો હાલો एक लाख 80,000 અને 70,000 ગુણ્યા 4 કરશો એટલે 2,80,000 આવશે 2,80,000 તમારો આન્સર આવશે આ તો ખાલી ભારિત નફો મળ્યો પણ આપણે દાખલો ગણવા માટે શેની જરૂર પડે છે કુલ ભારિત નફાની જરૂર પડે છે તો ચાલો કુલ ભારિત નફો કરો અહીંયા લખો કુલ ભારિત નફો અહીંયા કુલ ભાર તો 4 4 ને 1 5 5 ને 5 10 તો કુલ ભાર કેટલો થયો 10 થયો કુલ ભારિત નફાની ફટાફટ સરવાળો કરો તો હાલો તો 40,000 વત્તા 1 લાખ વત્તા 80 વત્તા 2 80 6 લાખ તમારો આન્સર આવશે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ ચાલો 6 લાખ આન્સર આવશે કુલ ભારિત નફો મળી ગયો કુલ ભાર મળી ગયો બરોબર છે આપણને બંને વસ્તુ મળી ગઈ છે તો હવે આપણે આગળ આ પેલું થઈ ગયું કોષ્ટક બનાવવાની રીત હવે આગળ બીજું સ્ટેપ આપણું શું છે સૂત્ર જ્યારે સરેરાશ છે તો ખાલી સૂત્ર અટકી જશું નકર પાઘડી કીધું તો આપણે ત્રીજા સ્ટેપમાં પાઘડીનું સૂત્ર પણ મેકવું પડે તો આગળ સૂત્ર શું છે આનું ભારિત સરેરાશ નફો બરાબર શું કહે છે
કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો ભારિત નફો આપણને કેટલો આપ્યો છે 6 લાખ. 10 તો 10 શું છે કુલ ભાર. કુલ ભારિત નફો આપણે મેળવ્યો છે અને કુલ ભાર તો એ આપણને રકમમાં આપણે કહેવાય ને કે કુલ ભાર આપણે જાતે મેક્યા છે. ભાર હંમેશા આપણી જાતે જ મેકવાના રહેશે ક્રમ વાઇઝ. એ આપણી બુદ્ધિથી કેમ કે આપણને કહી દીધું છે કે વર્ષ વાઇઝ ક્રમશઃ આપણે નફો 1 2 3 4 5 6 મેકતો રહેવાનો અને છેલ્લે આપણે એનો સરવાળો કર્યો તો આપણી પાસે 10 ત્યાંથી મળ્યા છે. એટલે કોઈ માથાનો ખંજવાળતા 10 આવ્યા ક્યાંથી 10 અહીંથી આવ્યા છે. ચલો કરો શું આવશે મીંડું મીંડું ગયું. ભારિત સરેરાશ નફો તમારો કેટલો થશે 60000 રૂપિયા થશે. કેટલો 60000 રૂપિયા. આ હતું ઉદાહરણ નંબર 3 પેજ નંબર 93 ઉપર આપેલું કે ભારિત સરેરાશ નફો મેળવો. આપણને આમાં બીજું કઈ મેળવવાનું એ લોકોએ કીધું નથી એટલે આપણે ખાલી આટલી ગણતરી કરી છે. અને જો પેપરને હજુ થોડુંક આકર્ષક દેખાડવું હોય તો આપણે આવા સૂત્ર આપ્યું હોય છે તેને કોષ્ટક દોરવા જેથી કરીને પેપર જોનારને તરત ત્યાં ખેંચાય આંખ્યું કે અહીંયા સૂત્ર છે આ રકમ છે એટલે ફટાફટ ટીક થઈને આપણને ફટાફટ માર્ક મળે. તો બને ત્યાં લગીને કોષ્ટક દોરીને વ્યવસ્થિત સૂત્ર લખીને દાખલો ગણવાનો રહેશે. ઉદાહરણ નંબર 4 ઉપર જઈએ પછી ચાલો લખી નાખો.